રેસ્ટોરન્ટ, કાફે અને કોમર્શિયલ વિસ્તારના મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતા રીઢા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ગત તારીખ 21/5/2025ના રોજ ગોડાદરા ખાતે આવેલા ડિલિશિયસ હોટલમાંથી એક વ્યક્તિનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો. જે બાબતે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરીમાતા રોડ ફુલવાડી ઓવરબ્રિજ નીચેથી આરોપી રોહિત ઉર્ફે દીપુ રાજુ ડીમરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 32,000ની કિંમતના 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલા બીએનએસ એક્ટ કલમ 305 મુજબનો ગુનો ડિટેક્ટ થયો છે. આ ઉપરાંત કતારગામ અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરેલ મોબાઈલ ફોન કબજે કર્યા છે. એ સિવાય પકડાયેલા આરોપીએ વેસુ, અલથાણ, ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા હોટેલ તથા કેફેમાં પણ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબૂલાત કરી છે, જે અંગેની વધુ તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી રેસ્ટોરન્ટ તેમજ હોટેલમાં કામ કરવા સારું જઈ થોડાક દિવસ નોકરી કર્યા બાદ હોટલ તેમજ સ્ટાફના માણસોના મોબાઈલ અને રોકડા રૂપિયા તેમજ અન્ય કોમર્શિયલ હોટલ કે દુકાનોના બારી બારણા શટર તોડી ચોરી કરવાની ટેવ વાળો